વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં આવેલા માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું। માણાવદર અને કુતિયાણા પંથકના 12 થી વધુ ગામોના ખેડૂતોને રવિ પાકમાં ફાયદો થશે। ડેમમાંથી પાણી છોડવા માટે નિયમો અનુસાર ભરવાની થતી રકમ ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચૂકવી દેતા હવે ખેડૂતોને પાણી મળશે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। મહત્વનું છે કે બાંટવા ખારા ડેમમાંથી 2 દરવાજા 0.30 મીટર ખોલીને 20 MCFT પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી। ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાના 12 થી વધુ ગામોમાં ખેડૂતોએ અંદાજે 600 હેક્ટર જમીનમાં વાવણી કરી છે। ચણા સહિતના રવિ પાકોને ફાયદો થશે। માણાવદર તથા કુતિયાણા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી 20 MCFTની મંજૂરી મળતા સરકારશ્રીના નિયમો અનુસાર ₹46,400 ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને તેનાથી માણાવદર તાલુકાના ભલગામ, એકલેરા, થાપલા, સમેગા, કોળવો, કુતિયાણા તાલુકાના થરસન, લેવદરા, તરકાઈ, ગઢવાણા વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે 150 થી 200 હેક્ટરને સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। અત્યારે કાંધલભાઈ જાડેજા આપણા કુતિયાણા રાણાવા વિસ્તારના જે ધારાસભ્ય છે, સારામાં સારા ધારાસભ્ય, અને ખેડૂતોને પાણી છોડાવવા માટે સખત મહેનત કરી અને ઘરના પૈસા ભરે છે। ઉપરાંત આ વર્ષે પણ કેનાલની જે તૂટી ગયું હોય પાર, એના માટે ડમ્ફરો જાતે એને પાણા નાખી પથ્થરને પોતે સ્વખર્ચે બંધાવેલ છે। અને આવા ધારાસભ્ય છેલ્લા 12 વર્ષથી ખેડૂતોને, એટલે કે કોળવાવ છે, થાપલા, રેવદરા, ધરસન, તરખાઈ, કાસાબળ, મૈયારી સુધી ટોટલ ખેડૂતોને પાણીનો સણાના પાકમાં લાભ થાય છે અને છોડાવવા માટે પોતે જાત મહેનત કરે છે। અને બીજું કે આ કાંઈ મંજૂરીથી પ્રશ્ન બનતો નથી, પણ પોતે ખેડૂતોને માટે બહુ મહેનત કરી અને સખત રાતને દિવસ મહેનત પાણી છોડાવવા માટે કરે। બાંટવા ખારા ડેમનું પાણી અમને કાંધલભાઈ 12 વર્ષથી આનું પાણી વારંવાર વર્ષ છોડાવી આપે છે। આ પાડો હજી નદીના પાડા છે, એ બધા કાંધલભાઈને 100 ખર્ચે સંધાવેલા છે। આવા ધારાસભ્ય અમને 12 વર્ષથી અત્યારે પાણી છોડાવી દે છે। આવા 40 વર્ષમાં અમને ધારાસભ્ય કાંધલભાઈ જેવા હજી કોઈ મળ્યા નથી ને આવા કોઈ આવશે નહીં।